એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। તો ગોધરા નીટ પરીક્ષા મામલે વધુ એક અપડેટ સામે આવી છે। સીબીઆઈ પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે। તો નીટ મામલે વધુ એક સમાચાર સામે આવ્યા છે। નવો એક ઘટસ્ફોટ થયો છે। આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાં તેને નીટ કેન્દ્રનો સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યો હતો। સીબીઆઈની તપાસમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલે ગોળ જવાબ આપ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। તો ગોધરા નીટ કૌભાંડના આરોપીના રિમાન્ડ પૂરા થયા છે। તમામ આરોપીને સીબીઆઈએ કસ્ટડી મેળવી તમામને સાબરમતી જેલ લઈ જવામાં આવ્યા છે। તો ગોધરા નીટ પરીક્ષા મામલે વધુ એક સમાચાર સામે આવ્યા છે। સીબીઆઈની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, તુષાર ભટ્ટ કે જે શિક્ષક ન હોવા છતાં નીટ કેન્દ્રનો સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યો હતો, નવો એક ઘટસ્ફોટ સીબીઆઈની તપાસમાં સામે આવ્યો છે। જી ચોક્કસથી જણાવી દઉં, બહુચર્ચિત ગોધરા નીટ કૌભાંડને લઈને નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે। સીબીઆઈની પૂછપરછ દરમિયાન આરોપી જે છે તુષાર ભટ્ટ, જે શિક્ષક ન હોવા છતાં તેને નીટ કેન્દ્રમાં સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યો હતો અને જે નીટ પ્રકરણને લઈને જે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ જે સ્કૂલના સંચાલક છે દીક્ષિત પટેલ, તેઓ દ્વારા સ્કૂલમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યો હોવાનો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ નીટ કૌભાંડના જેટલા આરોપીઓ છે તેઓ તમામને સીબીઆઈએ કસ્ટડી મેળવી છે અને તમામને સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।